હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અત્યારના વાગ્યા જો 10 સવારના. અને અમારે જો આ પાણી જો આ બધું કામકાજ કરે છે. અહીંયા બધું કપડાનું ની હંકેલે છે. અને આ જો હર્ષિદ અમારો ઉઠી ગયો છે. જો હજી ઉલટો જ છે. જો આ કે મામા શું કરે છે. અને આ જો એમુને અત્યારે નિશાળે હમણાં જવાનું હોય, હજી તૈયાર નથી થઈ. જો કિંજલનો અત્યારે બર્થડે છે મિત્રો, જો કુસાંગીનો. અને કોઈ કાંઈ વિડીયોમાં બોલતું જ નથી, શરમાઈએ. જો તો મિત્રો અત્યારે અમારે જો સવારમાં ખર્ચો થઈ ગયો. હોમ થિયેટર બગડી ગયું છે એટલે રિપેરિંગ દેવામાં દુકાને જવાનું છે. આ જો હોમ થિયેટર બગડી ગયું, હવે રિપેરિંગ કરવા દેવા દુકાને જાઉં. શું ખર્ચો છે કાંઈ ખબર નહીં, ચાલુ જ નથી થતું. મિત્રો હવે ચા પાણી પી. અત્યારના જો આ બેને ચા બનાવ્યો છે, ચા પાણી પીવું. અને આયા જો હર્ષિદ રમે છે. જો એ આઈ રહ્યો હર્ષિદ રમે છે અત્યારે. જો અત્યારે કુસાંગી જો વાસણ સાફ સફાઈ કરે છે. જો અમારે બહુ કામ કરે હો. હવે હર્ષિદભાઈ જો મોબાઈલ જોવે ઉતા ઉતા. હર્ષિદ આમ જો પગ ચડાવી, આમ જો પગ ઉપર પગ ચડાવીને મોબાઈલ જોવે છે. આમનું જોતોય નથી. જો હર્ષિત જો કપડા ધોવે છે અત્યારે. સવારના બધા કપડા ધોઈ નાખશે હમણાં બેન. પૂરી ખાઈ છે. જો પૂરી ખાઈ છે. જો જોવે જો અત્યારે એમુ બેન આટું જો નાસ્તામાં પૂરી નિશાળે લઈ જાહે. હું અત્યારે સ્કૂલે જાઉં છું. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હર્ષિતભાઈ જો આખા ઘરમાં ગાડીની ચાવી લઈને આમથી આમ જો રખડા કરે. જો મિત્રો અમે અત્યારે ધર્મેન્દ્ર રોડ ઉપર હું ને પટેલ થોડુંક કામ છે ને એટલે અહીંયા જઈ પટેલ. અત્યારે ડીઆર આંબેડકર ચોક પહોંચ્યા. ત્યાં એક દુકાને પૂછ્યું અત્યારે, ત્યાં નથી. હવે બીજે જાય છીએ અમે. જો આ તમને દેખાડી. અત્યારે આ નોરતા આવે એટલે બજારમાં જો રોનક આવી ગઈ. આ હારની ને એની દુકાનો જો માંડવા નાખ્યા છે નોરતામાં. મિત્રો જલારામ ચોકમાં ગરબી મોટી થાય છે અત્યારે. મંડપ ને નખાઈ ગયા, બહુ મોટી ગરબી થઈ. ફાઇનલી હવે અમે જઈએ ધર્મેન્દ્ર રોડ ઉપર ને. ધર્મેન્દ્ર રોડ ઉપર જઈએ. હવે ત્યાં જઈને હવે દુકાને વસ્તુ મળી જાય તો સારું. ટેબર રોડ ઉપર જો પોતું આવ્યા અમે. આ ટેબર રોડ ઉપર ચોક છે. જો મિત્રો અત્યારે ટેબર રોડ ઉપર બધી ફર્નિચરની દુકાન છે. માર્કેટ મોટી માર્કેટ કહેવાય. બે સાઈડ છે ફર્નિચરની માર્કેટ. જો તમે જોતા હોય તો રાજકોટ બે સાઈડ ફર્નિચરની મોટી માર્કેટ છે અને દુકાનો છે. પહોંચી ગયા. જો અત્યારે બસ સ્ટેન્ડ રાજકોટનું નવું બસ સ્ટેન્ડ બન્યું છે. આ બસ સ્ટેન્ડ કેવું બન્યું? ચકાચક એક નંબર રાજકોટનું બસ સ્ટેન્ડ બન્યું છે મિત્રો. જો અને રાજકોટના બસ સ્ટેન્ડની સામે જ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ મળે. બરોબર, જોવો તમે. અત્યારે જો આપણે જવાનું પટેલ રેડિયો સેલ્સ સર્વિસમાં. ને અહીંયા હવે પૂછી
મળી જાય તો સારું. લઈ જો આપણે પહોંચી ગયા. અહીંયા અંદર સ્પીકર, રેડિયો તમારે બધુંય મળી જાય અહીંયા. તો આપણે ફાઇનલી આપણે ઇલેક્ટ્રોનિક પટેલ ઇલેક્ટ્રોનિકમાંથી વસ્તુ લઈ લીધી છે અને હવે જોઈ ચાલુ થાય છે કે નહીં હોમ થિયેટર. ઘરે જઈને હવે તમને દેખાડશું. કા પટેલ? તો હવે ઘરે પહોંચવા આવ્યા અમે. ઘરે પહોંચીને હવે હોમ થિયેટર રિપેરિંગ કરશું આવી છે, કારણ કે દુકાનવાળાએ તો ના પાડી દીધી કે આ રિપેર નહીં થાય. હવે જોઈ અમે રિપેરિંગ કરીને ટ્રાય મારી, જો ચાલુ થઈ જાય તો ભલે, નકર 10,000 રૂપિયા પાણી પડે. હા પટેલ? મિત્રો અત્યારના વાગ્યા છે 1 અને હવે આપણે જમવા બેસી જાય. જમવાનું તૈયાર થઈ ગયું છે અને અહીંયા જો હર્ષિતભાઈ જો દહીં ખાઈએ, જો ઠંડુ ઠંડુ દહીં છે. જો આવ્યો આ બધા જમવા બેસી ગયા. કાકા ને જો પાણી બનાવીને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. આ જો હર્ષિત ને જો લાઈટ જોવે અને એ જોઈ છે. જો જો એને જોઈ છે એ લાઈટ, એટલે બધે જોવે. જો આ લાઈટ જો એ જો પકડી લે, પકડી લે. હવે ફાઇનલી એના હાથમાં લાઈટ આવી ગઈ. જો લાઈટ આવી ગઈ અને ભાઈ રમે છે જો સોફા ઉપર. જો એ લાઈટ થઈ ગયો. દાદાને ફોન કરતો, હાલો હાલો કેતો કરો. જો દાદાને ફોન કરે, બોલ. હર્ષિતા તું જો ગાડી બનાવી, કોક ગાડી જો એ હલાય યો તોડી નાખી. જો પીપ મિત્રો જો આવડું આ ટ્રાન્સફોર્મર ને ટ્રાન્સફોર્મર બગડી ગયું હતું મિત્રો. એટલે આ જો એકની બદલે 2 લઈ આવ્યા હવે દુકાનેથી અને હવે આઈથી રિપેરિંગ કરી. જો હવે ચાલુ કરીને તમને બતાવશું. કા પટેલ? અમે આઈથી રિપેરિંગ કરી નાખી. જો ફિટિંગ થવા આવ્યું છે મિત્રો અને હવે ચાલુ કરશું અમે. જોઈ ચાલુ થાય કે નહીં. નવા સ્પેર પાર્ટ તો નાખી દીધા ઇલેક્ટ્રિક બધાય. ચાલુ તો થઈ ગયું. જો આ લાઈટ થઈ. હવે હમણાં વગાડીને જોઈ કેવું વાગે છે. ફાઇનલી જો ચાલુ થઈ ગયું છે. હવે વાગવા માંડ્યું છે હોમ થિયેટર. એક નથી વાગતું, એક ચેક કરવાનું છે. બાકી 3-4 દુકાને ગયા એ કે આવે કે નો રિપેરિંગ થાય. પણ જો અમે આઈથી રિપેરિંગ કર્યું. તો આ વાયર ખરાબ થઈ ગયો હતો અને હવે સ્પીકરનો વાયર લઈ આવ્યા. હવે બીજું સ્પીકર ચાલુ થાય જોઈ લઈ, ચેક કરી લઈએ એટલે હોમ થિયેટર કમ્પ્લીટ થઈ ગયું. હોમ થિયેટર જો આઈથી કર્યું ચાલુ. આ પટેલે કેવી મહેનત થઈ આમાં.
હે ઘણી કરી આવું પેપર ગોતતા વાર લાગી. અને અહીંયા અમારે હર્ષિતભાઈ જોવો રમે છે જોવો હર્ષિત શું કરે તું અને અહીંયા જોવો કાકા આરામ કરે છે ફાઇનલી ચાલુ થઈ ગયું આપણે વોક એ વાગ્યું જો ઓમ થિયેટર વાગ્યું હર્ષિત ને મજા આવી ગઈ જો આવ્યો હર્ષિત શું કરે હે શું કરે હર્ષિત મારે હર્ષિતભાઈ જોવો અત્યારે ઉઠીને હવે ડાગલા ડુગલી જોવે છે જો જોવો ગાડીની લાઈટ લઈ આવ્યા છે પટેલ જો આ ગાડીમાં નાખવાની છે દરવાજામાં ઓનલાઈન મગાવી છે લાઈટ ફિટિંગ કરશું ત્યારે તમને દેખાડું કાંઈ નથી કીધું તને કેમેરામાં બોલતો આમાં આમ જો કેમેરામાં બોલતો આમ જો થઈ ગયો લાઈટ કે થઈ આમ જો તાર ફ્રેન્ડ તને આમ જો આમાં જો હે બોલ આમ જો રાધા લે એ આમ જો તો દેખાતું નથી. હાલ હવે ફૂક માર હવે પંખો કરજો. પંખો કરો. હેપી બર્થડે જો મિત્રો સોનાનો હેપી બર્થડે હે અને આ ખુશીનો બર્થડે હે જો બનેવી કેક ખવડાવે સોનાને આને કોઈ નથી દેતો જો હવે મિત્રો સૌથી નાના પટેલ સોરાને કેક ખવડાવે છે હા અને નાના બેન આમ બાજુમાં જઈને બોલે આ માસા હોય હા નાના માસાને હોટેલ અને રેસ્ટોરન્ટ સિવાય કેક કાપી ના ફાવે કોઈ અહીંયા કાપી રહ્યા છે કાકી એમ નો હોય એમ આવ્યું તો આમ લો મને દીદી આયા કાપ્યો ઈ ખાતે બેઠા છે બંધ કરે
એની વાત તો માન. રાઈટ બા બધે જાય. બસ બેટા હવે ઠેઠ તમે આવ્યા હવે ઠેઠ આ કેક અડધી પૂરી થઈ ગઈ હવે. દીદીને કેક ખવડાય સોરા હર્ષિત જો સોરાને કેક ખવડાય ખવડાય હા લે કોઈ ત્યાં ખાઈ ગયો હાલે ગોળી ખાય ખાવા દે ને મિત્રો જો અત્યારે જમવાનું મેનુમાં હે દાબેલી બનાવી હે અને અત્યારના વાગ્યા જો હાથમાં 15 મિનિટની વાર હે અને આ જો ભાણકી ને આ પ્રાચી અને જો તારું નામ શું રોહી ને આ જો હર્ષિત જો સોફા ઉપર રમે છે અને આ દાબેલી બનાવી બેનું હે જો અહીંયા બને છે જો દાબેલી બનાવે છે 8-9 અમે હજી કટલેસ બનાવવાના છીએ જો આ અત્યારે દાબેલી બને છે જો મિત્રો અત્યારે કટલેસ બને છે હા કટલેસ આ બેનું એ બનાવી ને બેન ને ભાણી બરોબર અત્યારના વાગ્યા 8:30 મિનિટની વાર છે ને અહીંયા કાકા મોબાઈલ જોવે જો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.